આ મોકો આવ્યો છે, આ કરોડો અબજો ગાયોનો વિનાશ થઈ ગયો, કરોડો વીઘા અબજો વીઘા જમીન કેદ થઈ ગઈ, ગૌસર હવે થઈ ગઈ કણબીસર, ગૌસરમાં નીકળી ગઈ કણબીસર થઈ ગઈ. 5 ગરાસિયાઓના હાથમાં લઈ લીધા છે, 5 માલધારીના રાજકારણીઓના હાથમાં લઈ લીધા છે. આ કેવડી પીળા માલધારીની આઈડિયા આવે છે 27 વર્ષથી, એ કોઈના મગજમાં નથી. આજ રાજકારણીઓને માનીને સાના મુના બેઠા છે, ચાલુ થાય એટલે ચાલુ થઈ જવાનું થાય છે. માલધારીમાં ચારણ, બળવા, રબારી, જત, સંધિ આ માલધારી છે, સમજી લ્યો. અને બીજી પસાટ કોમ, કોઈનો હાથમાં ધંધો રહેવા દીધો નથી. બહારના માણા, ગોધરિયા, સમજી લો, તામિલનાડુ, બીજા દેશના બધાય સમજી લો અહીંયા મજૂરી કરાવે છે. ને આ મારા દીકરા ધનકાર્યું કરે છે અને પબ્લિકને કરજ ભોગવવાનું, પશુને પીડા ભોગવવાની. આવા મોદી સરકારે આવા કાયદા ક્યાંથી કાઢ્યા કે આઈનાને બધાને તબલ પડે ને બહારના અહીંયા આવીને રાજ કરે? આ સત્ય છે રજપૂત ગરાસિયાની લડત, અને સત્ય રહેશે. અને તમારે સમજી લ્યો કે હવે લડવું હોય તો લડવા તૈયાર થઈ જાઓ. બીજું શું હોય? બાકી જે ભૂંડડા જેવી જાત છે ને એ તો ભૂંડડા જેવી જ રહેવાની. બાકી એક ઉકરે એટલે ચાલુ જ કરી દેવાનું છે. 81,000 કરોડની લૂંટ થઈ છે માલધારીમાંથી, 81,000 કરોડની લૂંટ થઈ છે. કેદુનું ચાલુ છે? વાહનનો તો કે માલધારીનો વાહનનો દંડ. ગાયોને ભારત જનતાની સરકાર છે, ભારતના રોડ માથે સૌને હાલવાનો અધિકાર છે, તો એના માથે માલનો દંડ, ગાયોનો દંડ. સમજી લ્યો. ગૌસરમાં ક્યાંય રહેવા નહીં દેવાના. તે રાખવાના ક્યાં? શર્ટ ભરીને 3જા માળે રાખવાના, લીપમાં ઉપર ચડાવવાના? એમને આ લોકો હિતાવીવાળા રાજ કરી ગયા એટલે હિતાવીવાળા બીજું રાજ કરે એટલે કાંઈ રહેવા ન દે, ચોખ્ખું જ કરી નાખે ને નકરું જીસીબી હાકી. તો આનું લડત કરવી પડે. આ રાજકારણીયા છે એ દબવે છે, દબવાનું નથી થતું. આપણે આપણી રીતે ચાલુ રાખવાનું છે. સમજી લો ઈશારા માથે ચાલુ જ થઈ જવાનું થાય છે. બાકી આ એમ કે ગળફા માથે ઠુકા, ગળફા માથે ઠુકા નહીં ને ખરા ખરીને ખેલે ખબર તારી.